લાયસન્સ હોલ્ડર એસોસિએશનની રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાત કેવાયસીના વિરોધમાં હડતાલ શરૂ થઈ ચૂકી છે, પરંતુ તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન જોડાયેલું નથી। રાજકોટના 150 સહિત રાજ્યના લગભગ 15,000 સસ્તા અનાજના દુકાનધારકોના સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાલમાં અમે જોડાયા નથી। ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનની રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાત કેવાયસીના વિરોધમાં આજથી હડતાલ શરૂ થઈ ચૂકી છે, પરંતુ તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન જોડાયેલું નથી। રાજકોટના 150 સહિત રાજ્યના 15,000 સસ્તા અનાજના દુકાન ધારકોના આ સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાલમાં અમે જોડાયેલા નથી, પરંતુ કેવાયસી ન હોય તેવા ગરીબને 13 મેથી અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું તે યોગ્ય નથી। આ સાથે જ ગોડાઉનથી અનાજનો પૂરતો જથ્થો આવતો નથી। વેપારીઓને 1 કિલો અનાજના વેચાણ પર કમિશન 1.50 ને બદલે 3 રૂપિયા આપવામાં આવે છે। 97% અનાજ વિતરણ પર 20,000 કમિશન આપવામાં આવે છે, જે ઘટાડીને 93% કરવામાં આવે તેવી માંગણી છે। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુબા જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ કેવાયસીના મુદ્દે 1 જૂનથી હડતાલની જાહેરાત કરી છે, જેમાં અમારું એસોસિએશન જોડાયેલું નથી, કારણ કે આ સરકારનો નીતિગત મુદ્દો છે, જેનાથી દુકાનદારને કોઈ સમસ્યા પડતી નથી, પરંતુ અમારા દુકાનદારના પાયાના પ્રશ્નો જે છે તેમાં અમે મિનિમમ 20,000ના કમિશનની સરકાર પાસે માંગણી કરી હતી। અમારા ઘણા આંદોલન પછી સરકારે અમારી માંગણી સ્વીકારી હતી, પરંતુ તેમાં વિતરણની ટકાવારીની શરત રાખવામાં આવી હતી, જે શરત એ હતી કે જે વેપારીઓ દર મહિને 97% વિતરણ કરે તેમને જ 20,000 કમિશન મળશે, પરંતુ તે ટકાવારી ઘટાડી 93% કરવામાં આવે તેવી અમારી માંગણી છે। આ શરત એવી છે કે જેમાં દર મહિને તમામ લોકો જો દુકાને આવી રાશનનો જથ્થો ન ખરીદે તો વેપારી કમિશન ગુમાવે છે। એફપીએસ એસોસિએશન જે પ્રહલાદ કાકાનું છે કેરોસીન લાયસન્સ હોલ્ડરનું, એને 1 જૂનથી કેવાયસીના મુદ્દે હડતાલની જાહેરાત કરેલી છે, પરંતુ કેવાયસીનો મુદ્દો એવો છે કે જે સરકારનો એક સુધારાવાદી મુદ્દો છે અને સરકાર અને ગ્રાહકોને લગતો મુદ્દો છે। આ મુદ્દાને સાથે એસોસિએશનને કે સસ્તા અનાજના વેપારીને કંઈ લાગતું ઓળખતું નથી, માટે નીતિગત અમારો મુદ્દો નથી। અમારા જે મુદ્દા છે કે અમારું મુખ્ય કમિશન 1.5 રૂપિયા છે એ 3 રૂપિયા થાય, અમને પ્રોફાઇલમાં વેપારીને એક સહાયક ઉમેરવામાં આવે, અમને ગોડાઉન ખાતેથી જથ્થો ઓછો આવે છે, ગોડાઉન ખાતેથી જથ્થો જે આવે છે એમાં કંપનીના રૂપિયા મંજૂરી માંગવામાં આવે છે। અમારા વિવિધ મુદ્દા છે, આ મુદ્દાનો ક્યાંય આમાં સમાવેશ કરેલો નથી, માટે વેપારીના હિતમાં હડતાલ નથી એવું કહી શકાય। માટે અમારું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન આ હડતાલને સમર્થન કરતું નથી। છેલ્લે યુદ્ધની સ્થિતિ હતી ત્યારે સરકારશ્રીએ મે અને જૂન આ 2 મહિનામાં 4 માસનું અનાજ એક સાથે આપી દેવું, જેના કારણે ગ્રાહકોએ યુદ્ધ જેવી સ્થિતિ જો દેશમાં સર્જાય તો પોતાના ઘરમાં 4 માસનું અનાજ પડ્યું રહે, આ નીતિને લઈને અને સરકારે 4 માસનું અનાજ 2 મહિનામાં આપી દેવાની વાત કરેલી હતી, પરંતુ યુદ્ધ રોકાઈ ગયું। ત્યારબાદ સરકારશ્રીએ આવનારા ચોમાસાના કારણે ગ્રાહકોને વહેલું અનાજ મળી રહે એટલે મે અને જૂનમાં 4 મહિનાનું આ જે અનાજ આપવાનું થાય એક સાથે આપી દે એવી ગણતરી હતી, પરંતુ દરમિયાન 15 મેના રોજ સરકારશ્રીએ કેવાયસીની સ્થિતિએ જથ્થાની ફાળવણી કરી। ખાસ કરીને જૂન માસ માટે જે લોકોને 15 મેની સ્થિતિએ કેવાયસી થયા હતા એટલો જ જથ્થો જૂનમાં આપ્યો। 13 મે પછી જે વેપારીઓ જે કાર્ડ હોલ્ડરો છે કેવાયસી કરી આવ્યા એ લોકોનો જથ્થો સરકારશ્રીએ જૂન માસ માટે ફાળવણી કરેલો નથી, માટે આવી 30% જે જનસંખ્યા છે કે જેને જૂનમાં જથ્થો મળવાનો નથી, આ માટે અમે જૂન મહિના માટે આ 30% જથ્થાની અમને સપ્લિમેન્ટરી મળી રહે અને જૂન માસનો જથ્થો માસના છેલ્લા દિવસોમાં એલોટ થયો છે। 30 તારીખે 31 તારીખે એલોટ થયો હોય, સરકારશ્રીએ 1 થી 5 જૂન માટે ખૂબ જ ઓછી મુદતમાં વિતરણ કરવાનો સમયગાળો આપેલો છે, એટલે આ વિતરણના જૂન માસના વિતરણના સમયગાળાને પણ વધારવામાં આવે આવી અમે વર્તમાન માંગ લઈને આજે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સમક્ષ અમારી રજૂઆત કરવા જઈ રહ્યા। રાજકોટ જિલ્લામાં 3 લાખ રાશન કાર્ડ ધારકો છે, જેઓ સસ્તા અનાજની દુકાનેથી અનાજ મેળવે છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 75 લાખ ગ્રાહકો છે। કેવાયસી માટે રાજ્ય સરકાર છેલ્લા 1.5 વર્ષથી હેરાન થઈ રહી છે, જુદી જુદી એજન્સીઓને કામગીરી આપી છે અને અમારા વેપારી ભાઈઓને પણ આ કામગીરી સોંપવામાં આવી હતી,
છતાં પણ સરકાર 70% આસપાસ ઈ-કેવાયસી કરી શક્યું છે અને હજુ 30% લોકો કે જેઓ ગરીબ છે અને મોબાઈલ યુઝ કરતા આવડતું નથી તેવા સહિતના ગ્રાહકો ઈ-કેવાયસી ન હોવાથી 13 મે બાદથી રાશનનો જથ્થો મેળવી શકતા નથી. રાજકોટમાં 150 સહિત રાજ્યમાં 15,000 જેટલા સંસ્થા અને વેપારીઓ છે જેમની સાચી સમસ્યાઓનું નિરાકરણ સરકાર દ્વારા સત્વરે લાવવામાં આવે તે જરૂરી છે. અમરેલીના ધારી તાલુકાના ચલાલા શહેર